આખી અમે સ્ટાઇલ પ્રેક્ટિસ હોય ને મસ્ત રીતના ટીવાઈ રોટલી નાખી આવી રીતના શેકાઈ ગયેલી છે જો સરસ મજા. તો ચાલો બાકીની રોટલી પણ અહીં બને છે તો મસ્ત મજાની રોટલી બની જાય પછી કેમ છો? આપણા વિડીયો જોતા એટલે મજામાં જ હશો. બાકીમાં આપણા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું જ. અને ફટાફટ આપણા વિડીયોને છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવો અને ફેમિલી મેમ્બર બનો. બાકી તો આપણા વિડીયો જોતા એટલે મજા જ આવી જાય. તો હું ફટાફટ નાહી ધોઈને મસ્ત દુકાને આવી ગયો છે. ચા પણ મેં પી લીધી છે. ઉઠ્યો છું મેં આજે 7:45 વાગે. હવે ધીરે ધીરે થોડું વહેલું ઉઠવાનો પ્રયત્ન કરતો છું, કેમ કે રાતે એડિટિંગ ને એવું કરે ને તો લેટ થઈ જાય. 12 વાગ્યા પછી જ મારું ઊંઘવાનો શેડ્યુલ બની ગયેલો છે. જ્યારનો મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને, કેમ કે આખો દિવસનો વિડીયો પછી આપણે કેવું કે એડિટિંગ ને એવું કરીએ ને એટલે લેટ જ થઈ જાય. બધું આ લખો તે લખો ને બધું કરતાં બહુ વાર લાગી જતી છે મિત્રો. બાકી તો કંઈ નહીં, આપણું રસ્તા પર જ દુકાન છે, બજારમાં જ, એટલે બસ ને સાધન ને બધું આવતું જતું હોય. બીજું તો કશું કંઈ નહીં. બાકી ચાલો આપણે આ ડ્રેસને બ્લાઉઝને ફિટ કરી દઈએ તો રેજો આખો દિવસ વિડીયોમાં. બાકી આપણું આ દુકાન છે મસ્ત મજાના મશીન 1 2 3 4 5 મશીન છે, પણ અમે ખાલી 2 જ મશીનનો યુઝ કરતા છે. કદાચ કોઈ દિવસ વધારે કામ હોય તો કોઈક આવી જાય, એ લોકોનું સીવાને આપણને થોડી મદદ કરી જાય. બાકી તો કંઈ નહીં એવું. ખાલી એક કારીગર છે તેનું નક્કી નહીં હોય, આવે નહીં આવે. લેડીઝ કારીગર છે સંબંધીમાં, એટલે એનું નક્કી હોય તો આવે, મન હોય તો આવે. બાકી તો કંઈ નહીં, આજના વિડીયોમાં રહેજો, મજા આવશે. બાકી આપણી આ દુકાન મસ્ત મજાની જો કેટલું સરસ મારું મશીન છે. જો ને આ મેં છે ને સુરતથી લાવેલું આ મશીન સુરતનું છે. આ પણ સુરતનું છે. આ બહુ પહેલાં મેં સ્ટાર્ટિંગમાં લાવેલું, ઢંકાઈ ગયેલું છે એનું છે ને, ત્યાં બગડેલું છે મશીન, મેં ત્યાં મૂકેલું છે. પેલી આંગળી દેખાય ત્યાં ને પેલું ફોલ સ્ટીચનું મશીન છે જુઓ. એનાથી છે ને સાડીઓ ને બ્લાઉઝ પર ફોલ સ્ટીચ થાય. આની પર બી સિવાય ને આની પર બી સિવાય છે આપણા દુકાનમાં. બાકી આજનું લોકેશન જોવા આ રીતના મશીનમાં કેવું કપડાં તો દુકાનમાં દેખાય જ કરે મિત્રો. કેમ કે કપડાની દુકાન તો કપડાની દેખાય તો શું દેખાવાનું. તો બીજું કંઈ નહીં, રહેજો. ચાલો મહિલા થોડીક જ વારમાં હું ફિટિંગ કરું ને કંઈક નવું કરું એટલે કરીએ. મિત્રો મેં આ ચોલીની બ્લાઉઝ ફિટ કરતા માથું દુખી ગયું. એટલું બધું ડાયમંડ ને કાઢીને અહીંયાથી હું બતાડું તમને. આ બધા ડાયમંડ મેં કાઢીને કર્યું અને આ બધું ફિટિંગ કર્યું. એટલા બધા ડાયમંડ હતા. આમાં જે ડાયમંડ છે ને એ બહુ જ બધા હતા. આ બધા અહીં ગાડી આટલું મોટું છે એમાંથી મેં બધા ડાયમંડ આ બધા એમાંથી કાઢ્યા. હજુ કોઈ જગ્યાએ તો છે જ. પછી કંટાળો આવી ગયો મને આ બધું, કેમ કે આ સિલાઈમાં ત્યાં એટલા ડાયમંડ હતા. કાઢ્યું અને એક સાઈડ સ્લીવ અને આ ગળું બનાવીને આખું કર્યું છે. એટલે આપણે આ બ્લાઉઝ હવે રેડી જ થઈ ગયેલી છે જુઓ. આખું ખરાબ હતું પણ આખું આ રીતના અહીં બટન આવશે આ રીતના. તો આ રીતના આ બની જશે સરસ મજાનું. પાછળું પાવને એક બાજુ સ્લીવ રખાવી છે, એક બાજુ દુપટ્ટાનો એમ પલ્લું આવવાનો છે. આમાં રેડીમેડ ચણિયાનું એવું આવતું જ છે તો તે કરેલું છે એટલે સરસ થઈ જશે બ્લાઉઝ. આમાં સ્ટીચ મારી દઈશું આપણે, અહીં સ્ટીચ કરી દઈશું રાઉન્ડમાં, એટલે અમરેલા સ્લીવ રખાવી છે બેને. તો બાકી આ મસ્ત મજાની છે. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની બ્લાઉઝ બનાવીને રેડી કરી છે. રેડીમેડ બ્લાઉઝ હતી પણ આપણી સ્ટાઇલમાં થોડી કન્વર્ટ કરવાની. અમરેલા ફ્લાવર સ્લીવ આપેલી છે જુઓ. આખી અમરેલા સ્લીવ છે, આખું મોટું, મતલબ ઘેર જેવું ખુલી જશે. તો એક સ્લીવમાંથી અમરેલા કરી છે ને અહીં દુપટ્ટો આવવાનો છે એક બાજુ લેયર વાળો, એટલે એક બાજુ સ્લીવ રખાવીએ મેડમે. અને મેડમજીએ પછાડી આવી રીતના રખાયું છે. અહીં બટન આવશે અને પાછળ હુક આવશે. એવી રીતના કીધું કે આવી રીતના થોડું કરી આપજો એન્ટિક, તો સારું પણ લાગે. અને તો એ રીતના મેં કમ્પ્લીટ કરી દીધું છે. બાકી જો આ રીતના લાગે છે, એક બાજુ સ્લીવ પણ આ બાજુ મોટું ફ્લાવરવાળું દુપટ્ટો આવવાનો છે. એટલે એમ ખ્યાલ જ નહીં આવે કોઈને કે આ રીતના. તો બી આ નોવેલ્ટી તો લાગે જ. હા, એવું કંઈ નહીં. બાકી એક સ્લીવવાળું પણ બ્લાઉઝ આવે છે તો સરસ મજાનું બની ગયેલું છે બ્લાઉઝ. તો મિત્રો વાગી રહ્યો છે 1:15 થઈ ગયેલી છે. જમવાનો ટાઈમ થઈ ગયેલો છે એટલે આપણે હવે ઘરે જઈએ, જમીએ. આ બ્લાઉઝ રેડી કરી નાખ્યું છે તો ચાલો ફટાફટ હવે લાઇટ બંધ કરી દઈએ. બાકી નવા ચેનલમાં આવ્યા ને તો જરાક સપોર્ટ કરજો. બીજું તો કંઈ નહીં. હવે આપણે લાઇટ બંધ કરી દીધી છે. તો બાઇક છે એક્સેસ તો લઈને ગઈએ. ચાલો મારી ચાવી કિધર ગઈ રે બબુઆ. મારાથી મિત્રો ચાવી છે ને ઠેકાણે નહીં મુકાતી, ઠેકાણા વગરનું કામ છે
આયરી મળી. કોઈ વખત અહીંયા મૂકી દે અમને, કોઈ વખત કઈ બીજી જગ્યાએ જ રહી. બાકી બપોરનો ટાઈમ થઈ ગયેલો છે જુઓ. તો ચાલો ફટાફટ ઘરે જઈને મહિલા. તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે ને ડાયરેક્ટ જમવા માટે બેસી ગયા. પગ ધોઈ લીધું મસ્ત મજાનું. તો ચલ જમવાનુંમાં છે આજે બનાવ્યા છે છોલે ચણા ને રોટલી. જો સરસ મજાનું છે જમવાનું. મને કાંડા કાપી આપજો છે તો જોઈ લેવો મિત્રો. ચાલો ફટાફટ જમી લઈએ ને તમને થોડીક વારમાં મળ્યા. આવી રીતના છે જમવાનું આજે તો મસ્ત મજાનું. જોઈ શકો છો મસ્ત રેડીમેડ બ્લાઉઝથી પણ આપણે એને કટિંગ કરીને ફેરથી બનાવી છે. આ સ્પીડ નાખ્યા છે અંદર, નવા નાખ્યા છે ને પાછળ આવી રીતના બટનવાળી કર્યું છે. અહીં પાછળ હુક રાખી છે ને આ તો લેસ અંદર હતી, બાકીનું આખી ખોલીને આપણે કમ્પ્લીટ કરી છે બ્લાઉઝ. જોવો છે ને સરસ મજાનું બ્લાઉઝ. આ પેર નાખેલા છે અંદર. પોચા પહેલાં બહુ કડક પેચ હતા પણ અમે આ રીતના નાખી સરસ મજાની મસ્ત બ્લાઉઝ થઈ ગયેલી છે. જોવો તો બપોરે આવી ગયેલા પણ વિડીયો બનાવ્યું જ નહીં દોસ્તો. કામમાં કંઈ મતલબ મગજ કામ નહીં કર્યું તો વિડીયો નહીં બનાવ્યું. બાકી તો જોવો અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે અને લાઇટ જતી રહેલી છે દુકાનમાં. તો હવે અમે ઘરે જવાના, તો ઘરે જઈને વિડીયો બનાવીશું. બાકી તો કંઈ નહીં. બાકી આવી રીતના છે મોલ બજારનો. વાગી ગયા 7 ઉપર થઈ જ ગયેલા છે. તો હવે અમે ગઈએ ઘરે ને ઘરે જઈને મહિલા. બાકી જોવો અંધારું તો થઈ જ ગયેલું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે. થોડી વાર બેઠા અને હવે આપણે ઘરે જો રસોઈ બને છે. એમાં બની રહી છે આપણા ઘરે દાળ. અમારા ઘેર ફિક્સ હોય જ છે. જો દાળ છે, આમાં ચાવલ અને આમાં સબ્જી બની છે. બાકીનું હજુ બનાવશે. જો સરસ મજાનું બની ગયું છે. તો ચાલો થોડી વાર બેસીએ પછી તમને બતાડું કે બીજું શું શું બને છે. તો બીજું કંઈ નહીં, વિડીયોમાં રહેજો, ખૂબ મજા આવશે. અને આવી રીતના બને છે જો અમારા ઘરે અલગ રીતના. છો મિત્રો જમવાનું તો બની ગયું છે પણ રોટલી બને છે. તો જુઓ અમે કેવી રીતના રોટલી બનાવીએ. પહેલાં શેકી નાખી છે અને હવે અમે નાખીશું તેલ. તો આવી રીતના પણ શેકાઈ ગયો તો પણ સારી લાગે. કેરીને રોટલી ખાય ને મિત્રો ત્યારે આવી તેલવાળી રોટલી સરસ લાગે. તો મને થોડું ઘણું બધું તેલવાળી જોઈએ, થોડી ઓછી તેલવાળી નહીં ગમે. જોઈ શકો તેલવાળી રોટલી બની ગઈ છે મસ્ત મજાની. જો 2 બની ગઈ છે અને હવે આ ત્રીજી બને છે. તો જોવા કેવી રીતના આખી અમે સ્ટાઇલ પ્રેક્ટિસ હોય ને મસ્ત રીતના તેલવાળી રોટલી નાખી દે. આવી રીતના શેકાઈ ગયેલી છે જો સરસ મજાનું. તો ચાલો બાકીની રોટલી પણ એ બને છે. તો મસ્ત મજાની રોટલી બની જાય પછી આપણે પણ જમીશું. હજુ થોડી વાર લાગશે, પહેલાં મહેમાન જમશે પછી આપણે આરામથી जमीसू बीजू तो कहीं नहीं. तो वीडियो में रहजो. सकते होंगे दोस्तों खाना निकल चुका है. यहाँ पे चावल सब्जी दाल और रोटी के साथ अपन का खाना होगा दोस्तों. चलो मैं खा लेता हूँ, दिखाता हूँ आपको मैं कैसा बना है वो चखता हूँ और आप सभी को दिखाता हूँ. हाँ चलो अच्छे से दिख रहा है. ओम साई राम, जय श्री राम. मस्त दाल रोटी और सब्जी भी चखता हूँ.